મહાપ્રભુજીના સંતાન શ્રી ગુસાઈજીનો જન્મદિવસ આજે એને જલેબી મહોત્સવ તરફ ઉજવાય છે. અને વૈષ્ણવ સંપ્રદાયમાં અમને ખબર હશે જેને વૈષ્ણવના કે આજે જલેબી ઉત્સવ કહેવાય એ આપણી રાખી છે. જલેબી ગુસાઈજીના પ્રસાદ તરીકે જલેબીનું મોજ માણજો. પ્રાર્થનાની શરૂઆત કરીશું. શ્રી ગીતાબેન પટેલ પ્રાર્થના કરશે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું રે. કહે જન્મ જન્મ તારો સાથ, પ્રભુ એવું માગું રે. તારો મુખડું મનોહર જોયા કરું, રાત દાડો ભજન કરું, બોલ્યા કરું. રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુ એવું માગું રે. મારી આરામ, પ્રભુ એવું માગું રે. મારા પાપને તાને દાસ બનાવી લેજો. દર્શન દાન, પ્રભુ એવું માગું રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું રે. અસ્તુ. આભાર ગીતાબેન. આજની મિટિંગમાં આપ સૌને આવકારતા હું આનંદ અર્થથી અહીં અનુભવું છું. ભાઈ બહેનો એમને ઘણી મજા આવી. બધાને ખાસ ફરી ગયો છે. બરાબર છે. આજે બી બહુ વૈષ્ણવ સંપ્રદાયનો બહુ મહત્વનો ઉત્સવ છે. તો આપણે એમને જય બોલાવીએ. પરમ દયાળ શ્રી ગુસાઈજી મહારાજ કી, શ્રી વલ્લભા, શ્રી મહાપ્રભુજી કી. છેલ્લે ગુરુદેવ ગુરુદેવ ગુરુદેવ. મંત્રી શ્રી ગુરુભાઈ સુધાર. રોડ સિનિયર સિટીઝન ક્લબ નડિયાદની સામાન્ય સભા નંબર 5 રોટરી હોલ ખાતે મળી તારીખ 26/11/24 ના રોજ મળેલી આ સભાની અધ્યક્ષતા પ્રમુખ શ્રી ભરતભાઈએ કરી. સભાની નીચે મુજબ રહી વાતાવરણને પવિત્ર બનાવ્યું. સભા ઉપસ્થિત સભ્યોનું પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ગત સભાનું પ્રોસિડિંગ મંત્રી શ્રી વિનુભાઈ સુથારે કર્યું અને સામાન્ય સભાએ તેને બાલ્ય કર્યું. નવા સભ્યોનો પરિચય સ્વાગત કરવામાં આવ્યું. વિક્રમ સંવત 2081 અંગે પ્રમુખ મંત્રી અને સભ્યો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી. મંત્રી શ્રી વિનુભાઈ સુથારના જન્મદિવસ હોવાથી તેમનું સન્માન કરી શુભકામનાઓ પાઠવી. જન્મદિન સંચાલક શ્રી ગિરીશભાઈ દત્તી દ્વારા ચાલુ મહિનામાં આવતા સભ્યના જન્મદિન માટે સ્ટેજ પાસે નિમંત્રણ આપી મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યું. હેપી બર્થડેના ગીત ગુંજન વડે પણ શુભકામનાઓ પાઠવી. વિનુભાઈ, હવે આજની આપણી સામાન્ય સભામાં ખાસ એટલા દોડમાં આ કોસ્મોસ કોપડી બેન આવી છે. આ બેન વિશે તો આવી પછી તમને વાત કરીશ, પણ તે પહેલા આપણે જન્મદિનનું પતાવી દઈએ. બરાબર. તો જન્મદિન અભિવાદન શ્રી ગિરીશભાઈ દરજી કરશે. આપણા વિકલાંગના સભ્ય શ્રી અર્જનભાઈ શાહ એમના ધર્મપત્નીનું અવસાન થયું છે. તો આપણે 2 મિનિટ મૌન પાડીશું અને એમને શ્રદ્ધાંજલિ આપીશું. બેઠા બેઠા ચાલશે. બેઠા બેઠા ચાલશે. शांति शांति शांति। परम
ભણ પરમાર, શ્રીમતી જયશ્રીબેન હર્ષદભાઈ શાહ, જે આપણા સચિવ હતા, એમનું દુઃખદ અવસાન થયું છે. પરમ કરુણ પરમાત્મા એમના આત્માને ચિર શાંતિ અર્પણ કરે એવી આપણે પેટાજોડ શ્રી શ્રીજન તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. અભિવાદન અભિવાદન શ્રી ગિરીશભાઈ ગરજી. મહારાજ ડિસેમ્બર 2024 જે લોકોના જન્મદિવસ છે એ લોકોનું નામ બોલું સ્ટેજ ઉપર આવીને ભૂપેન્દ્રભાઈ વિષ્ણુભાઈ કાસરવાળા, અંબાલાલ શાહ, 550 રૂપિયા આપવામાં આવેલા. ભાવનાબેન સુભાષભાઈ શાહ, જન્મદિવસની ઉજવણી કરી તેમના તરફથી આપણી આ સંસ્થાને જે અનુદાન મળ્યું છે તે જાહેરાત કરું તો ભૂપેન્દ્રભાઈ કાસાવાળા તરફથી ₹200, સુનિતાબેન ચૌહાણ તરફથી ₹200, અજયકુમાર દિનુભાઈ શાહ તરફથી ₹251 મળ્યા છે. સંસ્થા તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જ્યારે આપણે ઉજવણી કરી છે એવા માનવતા સભ્યોને વિનંતી કે તે પોતાના સ્થાન પર ઉભા થઈ જશે પ્લીઝ. बार बार दिन आए, बार बार दिन आए, बार बार दिन आए, बार बार दिन आए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू ऑल, हैप्पी बर्थडे टू यू. थैंक यू, थैंक यू, थैंक यू. શ્રી કોસ્મોસ કોઓપરેટિવ બેંક નો સાહેબો આવી ગયા છે તો એમને બોલાવીને આપણે જે એમનું બેનર છે ને આપણે એના બેંક વિશે આપણે માહિતી આપશે. કોસ્મોસ કોઓપરેટિવ બેંક નેશનલાઇઝ બેંક જેવી છે એવી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એવી આ કોસ્મોસ કોઓપરેટિવ સેક્ટરની અંદર કોસ્મોસ કોઓપરેટિવ બેંક બહુ જૂની છે, વર્ષોથી 100 વર્ષ જૂની બેંક છે. ને આપણી નડિયાદની અંદર કે આપણી પેટાજોડ શાખાની અંદર એમની બેંક છેલ્લા 1.5 વર્ષથી કામગીરી કરે છે. એમાં લોકોની બી સગવડ છે. બીજી વધુ માહિતી આપણને સંગી સાહેબ આપશે. તો આપણે સૌ મિત્રો એવા આપણા મેનેજર કોસ્મોસ કોઓપરેટિવ બેંક નું આપણે સૌ સ્વાગત કરતા હર્ષની અને લાગણી અનુભવીએ ને એમને આપણે સૌને ઉભા થઈ એમને સન્માન આપીશું. હા. મેનેજર છે એમનો પરિચય એ પોતે ખુદ આપશે. તો હું સંગી સાહેબને વિનંતી કરું છું કે આપ આપનો પરિચય આપશો. આપણે અહીંયા ભેગા થયા છે અને આપ સર્વ વડીલ મિત્રોને મારું અહીંયા હાર્દિક સ્વાગત છે. અહીંયા બેંક તરફથી હું તમને સ્વાગત કરું છું. મારો પરિચય આપું, હું એઝ અ કોસ્મોસ કોઓપરેટિવ બેંક લિમિટેડ એઝ અ બ્રાન્ચ મેનેજર નડિયાદમાં છેલ્લા 19 વર્ષથી કાર્યરત છું. અત્યારે મને એક નાનકડો ઇન્ટ્રોડક્શન તમે લોકો આપો. કોસ્મોસ બેંક અહીંયા છેલ્લા 14 વર્ષથી છે. કોણે નામ સાંભળ્યું છે? એક્ઝેક્ટલી. વર્ધો કોમર્શિયલ સેન્ટર જ્યારે એ લોકો એસ્ટાબ્લિશ કર્યું, મર્ક્યુરી આઈ
અને બ્રાન્ચની અંદર 24/7 તમને કંઈ પણ પ્રોબ્લેમ થાય, કંઈ પણ એટીએમ માં તમે મુશ્કેલીમાં મુકાઈ જાઓ, દરેક માટે આપણે અહીંયા વ્યવસ્થા કરી. ઓકે, આ તો થયું આપણું બેંકનું ઇન્ટ્રોડક્શન ની નામ. અચ્છા, હવે અત્યારે કેટલા લોકો એટીએમ વાપરતા હશે? જેને જરૂર પડે એટીએમ ની અંદર જઈએ છીએ, કેશ કાઢી લઈએ છીએ, એ આપણને દરેકને ખબર છે. ઘણા લોકો, બધા લોકો લગભગ પરિચિત હશે એનાથી. અચ્છા, હવે એવી પણ ફેસિલિટી હોય છે કે તમને અડધી રાતે, કાલે સવારે 6 વાગે ઇન્સ્ટોલમેન્ટ આવવાનું છે. તમને બધાને ખ્યાલ હશે કે આની હાઉસિંગ નો કદાચ કોઈએ ચલાવી હશે લાંબી, મને ખ્યાલ નથી અત્યારે કોના લોન ચાલુ હોય તો, કે કદાચ કોના સન્સ કે એમની ડોટરની લોન ચાલુ હશે. આરબીઆઈ ના ઈસીએલ સવારે 6 વાગે આવે છે. એટલું પરિવર્તન થઈ ગયું છે બેન્કિંગ ટેકનોલોજીમાં. અને ઘણી વખત રાત્રે 11 વાગે વિચાર આવે કે બેંકમાં બેલેન્સ તો છે નહીં, હવે શું કરવાનું? આ ઘણા બધા યંગસ્ટર્સ ની તો આ પ્રોબ્લેમ હોય છે. આઈ ડોન્ટ થિંક સો કદાચ તમારામાંથી બી કદાચ કોઈની આ પ્રોબ્લેમ હશે. સીડીએમ મશીન્સ ની સ્થાપના આપણે પણ અહીંયા કરેલી છે. તમે રાત્રે 12 વાગે જાઓ છો અને કદાચ તમારા ખિસ્સામાં એટલા બધા પૈસા છે, તમારે રિસ્ક લેવું નથી, and you deposit to the bank even in night 12:30 am not pm. રાત્રે કદાચ તમે બહાર નીકળે આંટો મારવા અને કદાચ એવું છે કે મારી પાસે પણ આની બેંક મને ઉપાડે તો પૈસા વધારે છે, શું કરું? બેંક તો બંધ થઈ ગઈ, કાલે રજા છે, તો એ પણ સુવિધાઓ હવે આપણી બેંકમાં ઉપલબ્ધ છે. હવે યુપીઆઈ છે, મોબાઈલ બેન્કિંગ છે, ઇન્ટરનેટ છે, તો ફ્રોડ બી છે. બધા જ મોબાઈલ યુઝર્સ છે. દરેકને એક એવો તો કોલ દિવસમાં એક આવે છે કે ફલાણું ક્રેડિટ કાર્ડ લઈ લો, ફલાણી લોન ઓફર મળે છે, કે કદાચ કોઈ એવો કોલ આવે છે કે તમે આઈડી પાસવર્ડ આપો, ઓટીપી આપો, કે સમથિંગ કોઈ પણ એવી જાહેરાત આવે છે કે તમારી 5 લાખની લોટરી લાગી, સમથિંગ 5 કરોડની લોટરી લાગી. અધરવાઇઝ તમને બેંકની અંદર તમારું ખાતું બ્લોક થઈ ગયું, તમારું ફલાણું પાર્સલ ફલાણી જગ્યા પર અટકાવી દીધું. અસંખ્ય કોલ્સ આવે છે, તેને અત્યારે ડિજિટલ અરેસ્ટ નામ આપે છે. કોણે સાંભળ્યું છે આ નામ ડિજિટલ અરેસ્ટ? ખ્યાલ છે અત્યારે શું થાય છે ડિજિટલ અરેસ્ટમાં? એક એવું વિડિયો કોલ આવે છે તમારા WhatsApp પર. તમે WhatsApp ઉપાડો છો અને સામે કોઈ પોલીસ અધિકારી, અધરવાઇઝ કોઈ આઈએએસ કક્ષાનો માણસ, અધરવાઇઝ એવી સમકક્ષ ઓથોરિટી કે જેને આપણે સેલ્યુટ કરીએ છીએ, આઈએએસ લેવલનો માણસ હોય તો જનરલી છે કે બધાને એવી ભાવના થાય, એ લેવલનો માણસ તમને ફોન ઉપર સમથિંગ એવી કોઈ ઇમ્પોર્ટન્ટ સૂચના આપે છે કે તમારી જોડે આવું થયું છે, કે તમે સમથિંગ આવું કરતા પકડાયા છો, અધરવાઇઝ તમારી રીતે આ વિશે વર્તાવ થઈ રહ્યો છે. અને એસ્કેપ કરવાનું એક જ માધ્યમ છે, સરકારી વકીલને તમે આટલા રૂપિયા આપી દો, એ સ્ટેમ્પ પેપર લઈ લેશે, કોર્ટમાં પબ્લિશ કરી દેશે અને તમને બેલ મળી જશે અને તમારો કેસમાંથી છૂટી જશો. વિચારતા કરી દેવો પ્રશ્ન છે. અને આ અત્યારે લાઈવ બધાની જોડે થઈ રહ્યું છે. એરટેલ અને વોડાફોન અને આ બધાની જાહેરાતો બી અત્યારે શરૂ થઈ ગઈ છે. પ્રિવેન્શન ઓફ ધીસ ડિજિટલ અરેસ્ટ. સ્પામ કોલર્સ દરેકના મોબાઈલમાં અત્યારે ઉપલબ્ધ છે. તમે જેવો મોબાઈલ ખોલો છો તમને તરત યાદ સ્પામ કોલર્સ, એ આપણે જોઈએ છે કે ઇગ્નોર કરી દઈએ છીએ. તો આ બધું જે ફ્રોડ છે, ડિજિટલ ફ્રોડ, એના માટે પણ આપણી બેંકમાં અલગથી સુવિધાઓ છે, જ્યાં તમે કમ્પ્લેન કરીને તમારા જે ડેબિટ કાર્ડ છે ઓર એકાઉન્ટ છે એને ડાયરેક્ટલી જાતે જ ફ્રીઝ કરી શકો છો. ભૂલથી ઓટીપી અપાઈ ગયો, હવે શું? બેંક તો બંધ છે રાત્રે 11 વાગે, હું તો ઊંઘમાં હતો, મને ખ્યાલ નથી શું થયું. મને પૂછ્યું દીકરા જેવો અવાજ તો દીકરાએ કીધું કે મમ્મી ઓટીપી જે વાંચીને આપી દીધું. હવે મને ખ્યાલ આવ્યો કે દીકરો છે જ નહીં, દીકરો તો સૂતો છે. આ બધી વસ્તુને પ્રિવેન્શન કરવા માટે બેંકોએ બહુ સરસ ટેકનોલોજી કાઢેલી છે. જાતે જ તમે પોતાની રીતે જ એસએમએસ માધ્યમથી કે ઇન્ટરનેટના માધ્યમથી તમારું ડેબિટ કાર્ડ ઓર એકાઉન્ટને ટેમ્પરરી ફ્રીઝ કરે, પછી દે ફ્રોડથી. અચ્છા, મારો એક નાનકડો પરિચય આપી દો પછી. મારું નામ છે ઋતુલ સંઘવી. એટલે ક્વોલિફિકેશન આઈ એમ ઓલ્સો એન
ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ, એડવોકેટ, સાથે માસ્ટર ઇન કોમર્સ અને નામ MBA ફાઇનાન્સ. અને બેંકોમાં જેમ આપણે IIM જેમ હોય છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ એક એવી ઇન્સ્ટિટ્યૂટ છે નેશનલ લેવલ પર કાર્યરત છે. એની હાઈએસ્ટ ડિગ્રી હોય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, CAIM. That is, I pursued the degree. So as I am a certified auditor of the bank also. મારી બેંકની ઓળખાણ અહીંયા છેલ્લા 14 વર્ષથી છે એ ફક્ત કાફી નથી. બેંક 118 વર્ષ જૂની છે. 1906 જ્યારે બેન્કિંગની શરૂઆત થઈ 1906 એ વખતે મને ખ્યાલ છે આ જે પ્રારંભિક હતું તમને લોકોએ લગભગ જેણે બેંકોમાં કામ કર્યું મને પ્લીઝ કહેશો કોણ કોણ છે જે લોકો કદાચ બેંકમાં કામ કર્યું હોય. 1906 માં જ્યારે આપણે એસ્ટાબ્લિશમેન્ટ થયું એ વખતે અહીંયા ફક્ત બે જ બેંકો હતી. એક હતી પંજાબ નેશનલ બેંક, સૌથી જૂના વર્ગની બેંક. હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલા માટે નથી કહેતો કારણ કે that was an imperial bank. That was an imperial bank was started by the England companies after the merger. Important હોય તો પ્લીઝ સેકન્ડ કરો. તો એ વખતે એસ્ટાબ્લિશમેન્ટ થયું હતું પંજાબ નેશનલ બેંક અને એ જ દિવસોમાં એ જ સમયગાળામાં આપણી બેંકનું પણ એસ્ટાબ્લિશમેન્ટ થયું 1906. 118 વર્ષ જૂની આ બેંક છે. એની મોર ધેન 180 બ્રાન્ચેસ ઓલ ઓવર ધ ઇન્ડિયા અત્યારે કાર્યરત છે. એક ઇન શોર્ટ પરિચય આપી દઉં તો જેટલું એક પ્રાઇવેટાઇઝેશન બેંકની અંદર જેટલી અદ્યતન સુવિધાઓ અવેલેબલ છે એટલી જ આ બેંક પાસે છે. આજનો દિવસ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આજે તમારા લોકો વચ્ચે મને અમારી બેંકને રિપ્રેઝેન્ટ કરવાનો એક સોનેરી અવસર મળ્યો છે. અને એટલા જ માટે કોસ્મોસ બેંકના પરિવાર તરફથી અમારી સ્ટાફને પરિવાર માનીએ છીએ. અમે કોઈ એકબીજાને કલીગ્સ નથી માનતા. એ પરિવાર તરફથી હું અહીંયા ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અને આની ક્લિક નંબર આકાશ આપશું અને એના પછી આપણે નવ ક્વેશ્ચન આન્સર આપણે કરશું. બેંક તમારા જેવી ક્વેશ્ચન પર એક પ્રોગ્રામની અંદર થોડો ચેન્જ એટલો થયો છે કે એઝ અ બેંક તરફથી હું એકલો જ આજે રિપ્રેઝેન્ટેટિવ છું. મારા જે હાયર ઓફિસર્સ અને કલીગ્સ છે ત્યારે સમહાઉ ઓડિટ કામની અંદર રોકાયેલા છે. સડનલી કોન્કરન્ટ ઓડિટ શરૂ થઈ ગયો અને આનંદ બ્રાન્ચના અધિકારીઓ અહીંયા નથી પહોંચી શક્યા. We are very sorry about that. But I will let the complete. So, દરેક બેંકનું હંમેશા એક જ સૂત્ર હોય છે. Even not even a bank. કોઈ પણ બિઝનેસ or કોઈ પણ તમારું જે ઇન્સ્ટિટ્યૂટ હોય કઈ બી તમારી એક્ટિવિટી હોય એનું છેલ્લે મૂળ પ્રોફિટ. If you are earning handsome, that is none of the doubt. કોઈને પણ એમાં શંકા નથી હોતી. લોસીસ શરૂ થાય ત્યારે બધા પૂછે એનો ધંધો તો બેસી ગયો, એને તો પ્રોબ્લેમ ચાલે છે, આ બધું છે. તો દરેક ઓર્ગેનાઇઝેશન એન્ટિટીને ચલાવવા માટે જો તમારી પાસે પ્રોપર વિઝન હોય ને, એક ગોલ હોય ને, તો જ એ વસ્તુ તમે એની પર જઈ શકો. તમે તમારા જે સપના છે, ડ્રીમ્સ છે એને એક્ઝિક્યુટ કરી શકો, સાકાર કરી શકો. દરેકની જેમ બેંકનું પણ ઇઝ અ ગ્લોબલ એક ફાઇનાન્શિયલ સેટઅપ પર એક બહુ જ નાની નજર કે વી હેવ ક્રોસ 35,000
35,000 crore in 2024, and we are starting ahead in 2025 now. So we are having an aim of 50,000 crores. Now it is the largest bank of the corporate sector. ખ્યાલ છે ઇન્ડિયામાં કેટલા કોઓપરેટિવ બેંક્સ છે? more than 2,000 banks are there કે જે લોકો મલ્ટીનેશનલ બેંક મલ્ટી સ્ટેટ બેંક છે. એ બહુ નાનો કોન્સેપ્ટ છે, બહુ જ નાનો. ડિસ્ટ્રિક્ટ બેંક, કોઓપરેટિવ બેંક અને કોઓપરેટિવ બેંક્સની અંદર પણ જે લોકો મલ્ટી લેવલ ઉપર છે, મલ્ટી સ્ટેટ છે અને જે લોકો છે એક પર્ટિક્યુલર સ્ટેટની અંદર કામ કરે છે. જેમ કે કાલુપુર કોમર્શિયલ બેંક હતી, અમદાવાદની અંદર જ હતી, પછી ડેવલપ થઈ. અધરવાઇઝ આનંદ મર્કેન્ટાઇલ બેંક લઈ ગઈ, અદર નડિયાદ પીપલ્સ બેંક લઈ ગઈ. સો દે આર ધ ડિસ્ટ્રિક્ટ બેંક્સ જે અહીંયા લોકલ લેવલ પર લોકલ ઓથોરિટી કામ કરે. વી આર having a license of multi states in 2000 years. So we are having the branches in more than one state. We are running in 7 states in the India. 7 સ્ટેટમાં અત્યારે અમે લોકો ઓલરેડી કાર્યરત છે. અને આવી ફક્ત બે જ બેંકો છે એન્ટાયર ઇન્ડિયાની વાત કરું છું. એક છે સારસ્વત બેંક. હું હર્ડ સારસ્વત બેંક not in Baroda but in entire India. એક છે સારસ્વત અને એક છે કોસ્મોસ. આ બે બેંકો એવી છે કે જે પહેલા નંબર માટે હંમેશા એક કે ને કેટ એન્ડ માઉસ જે ટોમ એન્ડ જેરી એની રીતે હંમેશા આગળ પાછળ હોય. that we are the second highest bank in entire India in corporate sector. અમારા પછી જે થર્ડ બેંક છે એનો બિઝનેસ બહુ જ ઓછો છે. they are very rare to compare us. So let me finish now. मतलब we are the second highest bank in India. So these are the capitals, and then you can say here reserves. ये capital करता भी मोटું છે. reserves ઘણા બધાને ખ્યાલ હશે reserves કેમ ઊભું કરે છે. કોસ્મોસ નું નામ સાંભળ્યું છે તો એક કદાચ તમે એ પણ નામ સાંભળ્યું હશે કે ફ્રોડ થયો હતો 2016 or 17 94 crores. કોને ખબર છે આ વસ્તુ? જેમ દરેક બેંકોની અંદર ફ્રોડ થાય છે, બહુ જ ફ્રોડ થાય છે, મને ખ્યાલ છે, બહુ જ ફ્રોડ થાય છે. એવી રીતે અમારી બેંકમાં બી ફ્રોડ થયો 94 કરોડ. ડોક્ટર અહીંયા કોઈ છે અવેલેબલ? ટફેસ્ટમાં ટફેસ્ટ એક્ટ શું છે ખબર છે? એક એસ્ટાબ્લિશમેન્ટ કરવું દવાખાનું, એક તમારા બીજી શેડ્યુલની અંદર આપ કોઈને કોઈ વ્યવસાયની અંદર રોકાયેલા હશો, કોઈને કોઈ કામ કરતા હશો અને જ્યારે નવું ક્રિએશન કરવાનું થાય ને ત્યારે દરેકને પડકાર ઉઠી જાય. કારણ કે મારા બીજી શેડ્યુલમાંથી એના માટે સમય કાઢવો, પેલા પ્રોપર બનાવ્યું છે કે નહીં એ જોવું, મારી પાસે જે મશીન આવ્યું છે ઓર જે ઇક્વિપમેન્ટ આવે છે પરફેક્ટલી વર્કિંગ ઓર નોટ. ધેટ ઇઝ ધ મેઇન હર્ડલ્સ ઓફ ધીસ. મેઇન હર્ડલ્સ તમારા શેડ્યુલમાં એના માટે સમય કાઢવો ને થોડું અઘરું પડી જાય. So better schemes that we have launched, the Hello Doctor scheme. You can buy an equipment on a very cheapest rate. Even a Nestle Bank also in thinking that how we can deliver it a very special rates. But still, our bank is offering education loans. Education loans ઘણા બધા લોકો લીધી હોય. કોઈને ખ્યાલ નહીં રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું ચાલે? કેટલો? 4% તો ફક્ત જે ગવર્નમેન્ટની જે સ્કીમ્સ અંદર છે ને એ છે. માર્કેટ રેટ ક્રેડિલિયો નામ સાંભળ્યું? ક્રેડિલિયો છે, અધરવાઇઝ બીજી કોઈ પ્રાઇવેટ સેક્ટર બેંક છે. 11%, 12%. If you don't put any code into security, then 18% they are offering. It's somehow, I don't know the name, I don't remember that, but NBFCs say one or two NBFCs. Returns ની વેલ્યુ નથી, તમને કેટલી જોઈએ છે એ બોલો. You are asking 15 lakhs, 30 lakhs, okay, but what percentage? 18%. 18% એટલે ગ્લાસ છે.
18% એક સમજે જમાનામાં જ્યારે આપણે જોયું હતું 1995-96 ની અંદર ત્યારે એફડી ના રેટ એટલા હતા 16%. સ્કીમ આવતી હતી એ વખતે પોસ્ટ ઓફિસ લીધી આવી 5 વર્ષમાં પૈસા ડબલ, 4.5 વર્ષે પૈસા ડબલ. કિસાન વિકાસ પત્ર લઈ લો, ઇન્દિરા વિકાસ પત્ર લઈ લો, સર્ટિફિકેટ લઈ લો, 4 વર્ષે પૈસા ડબલ. તો કેટલો રેટ થયો? 18% ની ઉપર. એ સમયનું અત્યારે વ્યાજ એ લોકો વસૂલે છે. અને એક પ્રોગ્રામની મને પણ આ ખરેખર આનંદ થયો. પ્લીઝ એવું ટકી છે ત્યાં સુધી ડાયવર્ટ ફોન કરવાની સુવિધા મળતી હતી. ફોન ડાયવર્ટ કરવાની. હવે મોબાઈલના યુગની અંદર એ સુવિધા ઊભી થઈ શકે છે કે નહીં જાણવું. હા છે. તમારા ફોનની અંદરથી તમે તમારા બધા જ ફોન્સ ફોરવર્ડ કરી શકો છો to another number. હા એટલે એ ઘણાને મને જ ખબર નથી. ના, બધી સુવિધા છે. દરેકના નંબર્સ ગૂગલ પર અવેલેબલ છે. તમારું જે આઈટેલ હોય તો આઈટેલ નો અલગ નંબર છે, વોડાફોન હોય તો વોડાફોન, જીઓ નો અલગ નંબર છે. તમે ડાયલ કરશો *33#. બીજી વસ્તુ સાહેબ એવી છે યસ સર. કે ઘણી બધી જગ્યાએ તમે ખરીદી કરવા જતા હો, હા, તમારા મોબાઈલ નંબર તે લોકો માંગે છે, હા, બરાબર? અને એ લોકો છે ત્યાં નંબરો તમે જે જણાવી ને ફ્રોડ કરનારી કંપનીઓ એમને સપ્લાય કરતા ધંધો કરી લે છે. ટોમાં કહું તો એ લોકોને મોબાઈલ નંબર આપો કે કેમ? તો ના નહીં ના, બહુ એકદમ તમે જીઓમાં અચ્છા રિલાયન્સ પર કોણ જાય છે પરચેસ કરવા? રિલાયન્સ હું ઉપર જઉં છું તો રિલાયન્સ પર પહેલો શબ્દ શું છે બિલિંગ કરતી વખતે? મોબાઈલ નંબર આપો. પરચેસ કર્યા પછી માગે. એક જનરલ ટોપિક ની અંદર ડિસ્કસ કર્યા ને બહુ સરસ ટોપિક છે. બહુ ત્યાં તમને ખ્યાલ છે કે અહીંયા મને રોજ નથી આવવાનું. આજે હું અમદાવાદ છું ને આજે હું કદાચ એની અંદર ગયો છું કે આજે હું બોમ્બે છું ને હાઈપરમોલમાં છું, કાલે હું બોમ્બે નહીં બી હોઉં. ડોન્ટ શેર ધ પર્સનલ બિલોંગિંગ્સ. નેવર. ઈમેલ આઈડી ક્યારેય નહીં, મોબાઈલ નંબર ક્યારેય નહીં, ઇવન આધાર કાર્ડ પણ ક્યારેય શેર નહીં કરવું. આધાર તો મુખ્ય વસ્તુ છે. આધારમાં બે કન્સેપ્ટ છે. આધારમાં બી હું તમને એક વાત કહી દઉં પ્લીઝ, હા, અને ધ્યાનથી સાંભળજો. આધારની અંદર બી તમારે ઓપન આધાર જે તમારા 12 ડિજિટ નો નંબર છે કોઈ માંગતું નથી, કોઈ ઓર્ગેનાઇઝેશન એને માંગતું નથી. કવર અપ 8 આંકડાને કેન્સલ કરી દો, જે દેખાય નહીં. બધી જ ઓર્ગેનાઇઝેશન માસ્ક આધાર કાર્ડ માંગે છે, અવેલેબલ છે વેબસાઇટ ઉપર. પ્લીઝ ગૂગલ ઉપર એને બી જરા એકવાર જોડજો. માસ્ક આધાર કાર્ડ છેલ્લા 4 ડિજિટ જ માંગશે કોઈ પણ. બેંકોમાંથી કદાચ ઈમેલ આવ્યો હશે ને તો તમારા ડેબિટ કાર્ડના છેલ્લા 4 ડિજિટ માંગશે, કોઈ આખો નંબર નહીં માંગે, ક્યારેય નહીં. આ બધી વસ્તુ જે પ્રિવેન્શન્સ કરે છે, ફ્રોડ્યુલન્સ થી આપણે પ્રોટેક્ટ કરે છે. સર બીજા કોઈને બી કોઈ બેન્કિંગ વિશે કંઈ એવું ક્વેશ્ચન છે પ્લીઝ મને શેર કરો. હેડ ઓફિસ કઈ તમારું? પૂના. યસ. ગણેશ કિંગ યુનિવર્સિટી રોડ. સૌથી જાયન્ટ બિલ્ડિંગ છે ત્યાં મારું. એમને ફોન થયો. બોલો. ઉભા થઈ ફોન. બધાને ખબર જ છે પણ મારું એવું છે કે મારો આખો પ્રશ્ન આ લખેલો પોતે તમે અમૂલની વાત કરી, પોતે અમૂલનો ડિસ્ટ્રીબ્યુટર. રોજનું મારે 1 લાખ, 1.5 લાખ, 2 લાખનું અમૂલની અંદર અમારે એડવાન્સ સિસ્ટમ ચાલે. એટલે ભરવા બંધન બેંકમાં મારા 3 એકાઉન્ટ ચાલે. બંધન બેંકમાં રોજે રોજ પૈસા ભરીએ અને મોબાઈલ પહેલાં હતું, મોબાઈલ બેન્કિંગ હતું. મોબાઈલ બેન્કિંગ થ્રુ હું એ કરતો. હવે 1/30/9/2023 ના રોજ બંધન બેંકનું અપડેટ આવ્યું. એટલે મોબાઈલ બેન્કિંગ એ લોકોએ બધાનું બંધ થઈ ગયું, બધાનું. હવે રોજે રોજ ટ્રાન્સફર પૈસા કરવાના, માલ અમૂલમાં
તો તમે એડવાન્સ પૈસા ના ભરો તો માર આપે. તો પછી હું 1/10 એમની જોડે ગયો કે ભાઈ આ બંધ થઈ ગયું છે, અમારા ત્યાં પૈસા ભરવાના છે. બરાબર, એ લોકોએ એવું કીધું ભાઈ એટલે હજુ 1-2 દિવસ લાગશે. ઓકે આપણે જોયું એટલે પછી આપણે આપણી રીતે થઈ રોકડા ભરાઈ ગયા હતા. 3જી તારીખે બધાના ચાલુ થઈ ગયા, મારું ચાલુ ના થાય. ત્યાં તમે બંધન બેંકના મેનેજર ભાવિન શુક્લાને ઓળખતા હશો બધા. બરાબર, રોજ એમ જોજો કોઈ મારા ચાલુ કર તો કે રાજુ કાકા તમારા 3 એકાઉન્ટ છે ને એટલે નથી થતું. તો લોકોના થયા મારા કેમ નથી થતું? એટલે પછી એમ 5મી 6મી 7મી તારીખ સુધી મારે રોજ માથા પડ્યું. 7મી તારીખે મેં એમની જો ઝઘડો કર્યો કે કોઈ બી સંજોગો મારે બી એ કરો. તો એમણે શું કર્યું, ઇન્ટરનેટ બેન્કિંગ ચાલુ કર્યું. હવે વાત સમજો કેવું છે કે ઇન્ટરનેટ બેન્કિંગ ચાલુ કર્યું. હવે મારી જો તો મારો પાસવર્ડ નથી, આ નથી ને એમણે એમની રીતે ચાલુ કરી દીધું. પછી તો 19/10/2023 ની રાત્રે મારો આખો જાણે હું પોતે જે ઓપરેટ કરતો હોઉં ને એ રીતે ઓપરેટ થયું અને 4,84,000 મારી એફડી હતી. એફડીની ઓરિજિનલ પાવતી મારી જોડે છે, આજની તારીખમાં છે. એફડીઆર બ્રેક કરીને 4,84,000 રૂપિયા તમારે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક ની અંદર એટલે જે બી કોઈ ફ્રોડ હશે એને અહીંથી નડિયાદ બંધન બેંકમાંથી આગ્રાની સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાં જતા રહ્યા. હવે બન્યું કેવું કે 19 તારીખે રાત્રે પેલાને બેંક મેનેજરને મેસેજ આવ્યો હશે કે ભાઈ આટલું આ ટ્રાન્ઝેક્શન થયું છે, પણ એને જોયું નહીં. પણ સવારે જ્યારે એના મોબાઈલ પર તો આવી ગયો હતો મેસેજ, એટલે 8:30 વાગે આવ્યો. પછી એણે મને ફોન કર્યો કે રાજુ કાકા તમારા આ રીતે છે, તમે કોઈ પૈસા આલ્યા છે? મેં કહ્યું મારું તો ઇન્ટરનેટ બેંક, મારો તો બેંક મારો ચાલુ જ નહીં થયું, મને એ નહીં તો કેવી રીતે થાય? એટલે હું કે આવા બેંકમાં ગયો. બેંકમાં ગયા તો બેંકમાં જો મારી આટલી એફડી છે, આ છે તો 4,84,000 એ થયા હતા. પહેલાં હું તો એ છું એટલે મેં 1930 પર એ કરી દીધું ભાઈ આવું થયું છે. એટલે એ લોકોએ થઈ અમારા એ સંબંધો સારા છે, ભગવાનની દયા છે. મને એ જ દિવસે બપોરે લગભગ 11:30-12 વાગે મેસેજ આવી ગયો કે તમારા સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક આગ્રાની બેંકમાં પૈસા ગયા છે, હાલની તારીખમાં 36 રૂપિયા બેલેન્સ છે. સમજ્યા? એટલે અમે શું કર્યું, મેં તો કીધું ભાઈ મેં તો બેંક પર જ જોયું. મેં તને એફડી આપી છે, મેનેજર જોડે મેં તને આપ્યું, હું તો બેંક ન ઓળખું, હું શું એ કરું? એટલે બેંક વાળા જોડે મારે બાજુ માથાકૂટ થઈ. એ કે આવી જશે પૈસા. એમના બી પાછા જેવા તમારા ક્લસ્ટર રેડ હોય છે ને એવા તે ક્લસ્ટર રેડ એમના બી હતા. એ બી બેન આવ્યા તો મહેસાણાથી આવ્યા. બધી માથાકૂટ થઈ, બોલાયા, ઝઘડો કર્યો, મારામારી ઉઠી આવી ગઈ. સમજો મારી વાત, મેં મારવાઈ દીધા હતા. પછી મને ઓળખ્યો ને એટલે એ લોકોએ થોડું એ કરીને પછી એ કર્યું. પાછા મને દાટી આવ્યા, પોલીસ કેસ કર્યો. ત્યાં જે કહ્યું હોય કે મારા પૈસા તો ને ભાઈ મેં તને પૈસા આપ્યા. એમાં ફ્રોડમાં કેવું છે સર, એફડીઆર ઓરિજિનલ પાર્ટી જોડે કેવી રીતે બ્રેક થાય? આજે આપની બેંકમાં મારી એફડી હોય, મારે તમે જ્યારે મારે એફડી પાકતી હોય તમે મને બોલાયો છો અને મારી સિગ્નેચર લો છો, કેવી રીતે તમે એફડી બ્રેક કરો? એટલે આ મારો હતો પ્લસ પોઈન્ટ હતો. એટલે બરોબર ઝઘડ્યો, પણ મેં કીધું તો પોલીસ કેસ હું તારી સામે પોલીસ કેસ કરીશ. એટલે એ તો નથી થયું. પછી શું થયું તમને કહું, રોજ કે મને થઈ જશે. પછી મેં બેંક ગમે એફઆઈઆર કરી છે, બંધન બેંકો મેં એફઆઈઆર કરી. પોલીસ સ્ટેશન મારા બહુ સારા સંબંધો, એફઆઈઆર કરી. એ સંજોગોમાં મેં શું કર્યું, બાજુ આરબીઆઈ જોડે બી ડિસ્કશન. મારા 2 દીકરાઓ છે, જે તમારા જેવા ભણેલા છે બધા બહુ, એટલે અમે અંગ્રેજીમાં કોરસ્પોન્ડન્ટ કર્યું. આરબીઆઈએ ઇન્ક્વાયરી કરી કે આ રાજુભાઈ બ્રહ્મભટ્ટના પૈસા સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકની અંદર ગયા, તો
તો આપણે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાં તમારું દાખલા તરીકે ખાતું ત્યાં આગ્રામાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક છે કે ભરતભાઈનું છે, તો આરબીઆઈએ એવું કીધું પેલા સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના મેનેજરને, કોઈ તમારું આ ભરતભાઈના ખાતામાં પૈસા હમણાં ગયા છે તો ભરતભાઈનું આધાર કાર્ડ લાવો, પાન કાર્ડ લાવો. આરબીઆઈએ ઇન્ક્વાયરી કરી. આરબીઆઈ ઇન્ક્વાયરી કરી 1 મહિનો 2 મહિનો બધું ફરજી નીકળ્યું. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાં ફરજી નીકળ્યું. એટલે આરબીઆઈએ શું કર્યું, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકને દંડ કર્યો કે તમે જ્યારે 4 લાખ આ ફરજી ખાતું ખોલ્યું ત્યારે રાજુભાઈ બ્રહ્મભટ્ટના 4 લાખના 84,000 આવ્યા ને, તમે 2,42,000 રાજુભાઈ બ્રહ્મભટ્ટના ખાતામાં આપો. આ મેસેજ આરબીઆઈએ મારી પર આવ્યો અને હું સવારે આવ્યો, મારા આવી ગયો ભાઈ તમારા 2,42,000 બંધન બેંકના ખાતામાં આવી ગયા. તરત સવાલ કર્યો, મેં કહું દે મારા પૈસા 2,42,000 ઉપર લીધા મારા ઘરે આ 2,42,000. પણ મેં શું કર્યું એ તમને કહું. અહીં તો બધા એડવોકેટે મારી બધી ઊંચી ઊંચી હસ્તીઓ જો સંબંધો સારા છે એટલે એમણે આઈડિયા આપ્યું કે રાજુ એક કામ કરો, ગ્રાહક સુરક્ષામાં કેસ કરો. મેં બંધન બેંકની સામે ગ્રાહક સુરક્ષામાં કેસ કર્યો છે આજની તારીખમાં. એટલે કેમ કર્યો એ તમને કહું. બંધન બેંકના મેનેજર બધા સારા હતા પણ તેનું જે એમની મેઇન બ્રાન્ચ છે ને બહુ બદમાશો છે બધા, ઉત્તર જ હરકો ના આવે. એટલે મેં કહું આપણે સીધા તો લાવવા જ છે. એટલે ગ્રાહક સુરક્ષામાં કેસ કર્યો છે. કેટલા તમે દાખલા તરીકે તમારો હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હોય કે તમારી કોર્પોરેશનનો જે સાહેબ હોય કે જે બી અધિકારી હોય, તમને એટલી જાણતા હોય ને જવાબ જ ના કેસ કર્યો છે. અને આ 7/1 મુદતે છે એ લોકો હાજર જ નથી થતા. 100% મારો એડવોકેટ બધા કે તમારી ફેવરમાં જ કેસ આવવાનો છે. મેં આની પર 6 લાખનો દાવો નાખ્યો છે. 2,42,000 એને આલ્યા, એમણે મને નહીં આલ્યા. 2,42,000 મને આરબીઆઈ અપાયા. મેં 6 લાખનો દાવો ઠોક્યો છે અને એડવોકેટ જોડે બધા કહે છે પૈસા એમણે આપવા જ પડશે કારણ કે એફઆઈઆર મારી થઈ છે. એટલે પ્લસ પોઈન્ટ છે આ આખો કેસ છે. એટલે આ દરેકનું જાણકારી આપું છું. કાલ સુધી નાનું થાય તો પહેલા 1930 પર કરજો અને આરબીઆઈને જાણ કરજો. તમે સાચા હશો તો આ સાહેબને ખબર છે કે આરબીઆઈ હજુ સુધી કોઈ રૂપિયા આપવા એવું એમના નથી. હું એક જ એવો છું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી 2,42,000 લઈ આવ્યો. મારા 2,42,000 બાકી છે. કેમ છતાં બંધન બેંક જોડેથી 6 લાખ રૂપિયા લેવાનો. એટલે તમારી કન્સિસ્ટન્સી હોવી જોઈએ. મને હંમેશા એ વધારે પ્રેફરન્સ હું આપું છું આની પર કે કંઈ બી પ્રોબ્લેમ થાય ને કંઈ પણ ઘણા લોકોની જોડે આવા ઇન્સિડન્ટ બને છે, અમની જોડે બન્યો ઓકે, પણ લડતા શીખો. મારું અંગત પણ એક એવું છે જેને મને પ્રેરણા આપી. જો તમે ફાઇટ નહીં કરો ને, ક્યાંક હથિયાર મૂકી દેશો ને તો જે તમારી જોડે નુકસાન થયું છે ને તમે નુકસાન સમજો મળ ગયા. પણ હંમેશા ક્યાંક કોઈ જગ્યા પર તમે લડતા શીખશો ને, અધરવાઇઝ કોઈ તમારો એવો ફ્રેન્ડ હશે, કોઈ કલીગ હશે, કોઈ નિયરેસ્ટ કોઈ પણ હશે જેની જોડે તેનું નોલેજ છે. મને ઇન્ફોર્મેશન ટેકનોલોજી નથી આવડતી તો મને જ નથી આવડતી. કેટલાય લોકો પડ્યા છે એ લોકોને ભરપૂર આવડે છે. તો મારું ફક્ત એક જ આની અંદર ઓપિનિયન છે, એની મદદ લઈને ક્યાંક એનો રસ્તો કાઢવાનો ટ્રાય કરો. ઘણા બધાને નહીં ખબર હોય આરબીઆઈ કોરસ્પોન્ડન્સ કેવી રીતે કરવું, બહુ હેડેક છે. સાહેબ જાણતા હશે, બહુ હેડેક. નહીં આવું તમને કહું સર, મારે કેવું છે, મારે ભગવાનની દયા એવી છે કે સંબંધો તો એટલા બધા છે. સાથે સાથે મારા 2 દીકરા, તમે જેમ MBA ફાઇનાન્સ છો ને, મારા છોકરા તો એન્જિનિયર અને MBA છે. આજની તારીખમાં 4 લાખ રૂપિયા સેલેરી વાળા છે. એક બોમ્બે છે ને એક ઇન્દોર છે. પણ અને એમને બી બેંકના મેનેજરો બહુ સંબંધો, એટલે બેંકના મેનેજરોએ બી આઈડિયા આપ્યા કે એટલે કોરસ્પોન્ડન્ટ તો આરબીઆઈ એટલે ઇંગ્લિશમાં જ ચાલે. મને ઇંગ્લિશ ઓછું ભાવે, બોલતા ભાવે પણ લખતા કેવું ના ભાવે. એટલે છોકરાઓ બી મેં તે બધું કર્યું અને 2 મહિના 3 મહિના સુધી આરબીઆઈ જો ફાઇટ આપી. આરબીઆઈના અધિકારી મારી જોડાયા હતા કે ભાઈ આવું કેમ છે. મેં કહ્યું ભાઈ
આ પ્રમાણેનો કેસ થયો છે ને આવું છે, એટલે આપણે ઇન્કવાયરી બરાબર કરી. ઇન્કવાયરી કરી થઈને જે બેંક સ્ટાન્ડર્ડ બેંકની મેઇન ઓફિસ નથી, એટલે લંડન છે, એ અહીંની બેંક નથી. તઈએ બધી મગજમારી બહુ કરે ને અને છેવટે એમને બેન બીજે જ જે દિવસે મારી પર મેસેજ આવ્યો અને બીજે જ દાડ સવારે પાછો મેસેજ આવી ગયો, કોઈ તમારા બેન 42 તમારા બંધન બેંકના ખાતામાં પડ્યા છે. સવારે જેનું પાડે તમારે બધાને બધું ફાઇટિંગ સ્પિરિટ તો રાખજો જીવનમાં, એ સિવાય તમે નહીં મળે પૈસા. એકદમ, કારણ કે આ જે કોરસ્પોન્ડન્સ જે વાત કરે છે ને, એ કોરસ્પોન્ડન્સ બહુ જ અઘરો વિષય છે, બહુ જ અઘરો. એની અંદર તમારે દરેક ઇન્સિડન્ટને ઇન્કોર્પોરેટ કરવા, દરેક બેંક જોડેના પત્ર વ્યવહારો, દરેક વસ્તુને એકદમ ડિટેલિંગ અને કરવી. તમારા લેટર્સ ઓર તમારા ઈમેલ્સ ની અંદર જનરલી એવું તો ઈમેલ્સ થઈ ગયા છે, પહેલા લેટર કોરસ્પોન્ડન્સ ચાલતા, એ બધું છે ને હેડેક થઈ જાય ઘણી વખત. અને આરબીઆઈ પણ શું કહે છે, પહેલો લેટરનો જવાબ શું આવે છે હંમેશા? ગો ટુ યોર બેંક, આઈ એમ નોટ રિસ્પોન્સિબલ ફોર યોર એક્ટ. ગો ટુ યોર બેંક એન્ડ ટેલ હિમ એન્ટાયર સ્ટોરી. તમારી બેંક પાસે જાઓ અને એને પહેલા બધું કાનમાં કહી દો, શું થયું, શું નહીં, અને બેંક શું એક્શન લે છે પછી મને કહો. બેંક તો એક્શન લેવાની જ છે ભાઈ, એના તો તારો રોલ શું? આરબીઆઈ ને કોઈ જ ખબર નથી હોતી કે એમની સાથે શું થઈ ગયું છે. એ બી જાણવાનો એટલો ટ્રાય કરે છે જેટલો એક કોમન મેન ટ્રાય કરે છે. જ્યાં સુધી એની પાસે દરેક વસ્તુ નહીં આવે એના ટેબલ ઉપર, ત્યાં સુધી એ બી એનાલિસિસ નહીં કરી શકે. ઇઝ નોટ અ ગોડ. અને આ બધી વસ્તુ ભેગી કરતા જેને કોરસ્પોન્ડન્સ પાકું ફાવે છે, લકીલી એમના સન્સને એને હેલ્પ કરી રહ્યા, ઓલસો એક્સોટી હેલ્પ ધેમ. કારણ કે એ બધું ભેગું કરવું ને, ઘણા લોકોનું એ સબ્જેક્ટ ના હોય તો એ લોકોને બહુ જ કોમ્પ્લિકેશન્સ લાગે હંમેશા, કે મુમાં જવા દો પૈસા, હવે નસીબમાં નહોતા ને એવું છૂટી જવાય. પણ લડવું હંમેશા અગત્યનું છે. લડો, કદાચ તમને ન્યાય જલ્દી ના મળે પણ એક દિવસ તો મળશે જ. આજે કદાચ બંધન બેંક છે, કદાચ રિસ્પોન્સ નથી આપી, આઈ ડોન્ટ નો ધ પેટાર કેસ. ના બંધન બેંક અહીંની લોકલ તો આજની તારીખમાં બિચારા એટલું જ માન રાખે છે, એટલું પણ હવે બન્યું છે કે તઈની જે મેઇન બ્રાન્ચ કલકત્તા છે ને, એ લોકો તો કઈ એની કોઈ પડી જ નથી. એટલે આપણે એમની આંખો ગણવા, આ લોકો તો બધા આ તો આપી નહીં એક આપ મેનેજર જો તમે તમારી જેબમાંથી તો તમે બેન 42 માં નથી પાછા આપવાના, તો મારે શું કરવું પડે? એમને જ લેવા પડે ને, એટલે મેં એમને જ લીધા છે. એવું કર્યું. આઈડિયા આવો નહીં કે અગત્યની વાત. એ આઈડિયા આવો ને આટલી જલ્દી, બહુ અગત્યની વાત છે. કારણ કે એના સંબંધો અહીંયા આ શહેરમાં ડિસ્ટ્રિક્ટમાં મારે બહુ છે, બહુ સંબંધો છે, ભગવાનની દયા છે. બહુ સરસ. તો આપણને મેઇન સબ્જેક્ટ હતો એ, પહેલા કોઈ અંગત વ્યક્તિઓ, કોઈ અંગત નંબર્સ કે ડેટા કે કાંઈ શેર ન કરવા. જ્યારે આપણને ખબર હોય કે અહીંયાનો મિસયુઝ નથી થવાનો, ઓકે, then you can only and only share with them. આપણા અંગત હોય, કોઈ રિલેટિવ્સ હોય, અધરવાઇઝ ઓકે. આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે કોને ડેટા શેર કરી રહ્યા છે. અધરવાઇઝ ઇટ ઇઝ ટોટલી હાર્મફુલ ટુ યુ. ઇઝ વેરી 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 સિરિયસ. અને આવા કોઈ પણ ઓફેન્સની અંદર સૌથી પહેલા તમારું સ્ટેટમેન્ટ જ રેકોર્ડ કરવામાં આવે છે. આ જ્યારે પણ ઇન્સિડન્ટ થાય છે ત્યારની ઘટના છે. સૌથી પહેલા કોઈ પોલીસ ઇન્ક્વાયરી થાય ને, સૌથી પહેલા તમારું નિવેદન જ લેવામાં આવે છે કે શું કરતા છે. ઇન્સ્ટિટ્યૂટ્સ, બેંક્સ, એનબીએફસીસ આ બધાનો રોલ પછી છે, ઇન્વેસ્ટિગેશનની અંદર આવશે, પણ આપણો રોલ સૌથી પહેલો. વી શુડ બી કેરફુલ. પ્લીઝ સર, બીજા કોઈનો એવો ક્વેશ્ચન છે? કોઈ જોડે આવું કંઈક ઇન્સિડન્ટ થયો હોય, કોઈને આવું કંઈક ટિપિકલ આવું કંઈક થયું હોય, કોઈ એવો કોઈ કન્સેપ્ટ હોય બેન્કિંગને લગતો જે ક્લિયર ના થતો હોય, કોઈ જગ્યા પર બેંકમાં કોઈ રિસ્પોન્સ ના મળતો હોય અને એના વિશે કંઈ જોઈતું હોય, પ્લીઝ બેંકો ને જગ્યા પર સંઘવી સાહેબ, એક વસ્તુ જો કે મેં પણ કન્ફર્મ કરી હતી, પણ આપણી પાસે ફર્ધર કન્ફર્મેશન માંગો. મારા ક્રેડિટ કાર્ડના ટ્રાન્ઝેક્શન્સ થોડાક થયા હતા. એ મારો ડેટા સમહાવ આપે કહ્યું ને, કનાડામાં આપણું ક્રેડિટ કાર્ડ છે, તો એવું કંઈક ડેટા શેર થયો હશે. તો એક દિવસ મારા ઉપર કોલ આવ્યો જામતાળાનો,
તે ભાઈએ મને એમ કહ્યું કે તમારું અકાઉન્ટ અમે ફ્રીઝ કરી દઈએ છીએ, તમારું કાર્ડ પણ બંધ થઈ જાય છે. એ મારો કાર્ડનો નંબર બોલ્યો આખો. એટલે હું શોક થયો. મેં ખરા આખો નંબર એને કેમ નહીં યાદ? અને મોબાઈલ નંબર તો મારા નંબર ઉપર એને કોલ કર્યો એટલે મારો મોબાઈલ તો એની પાસે છે. એટલે હું સરકારી માણસ એટલે મેં થોડું એને એનાલાઇઝ કરવા માટે મેં એવું કહ્યું એને, મેં કહ્યું ભાઈ તમે કઈ બ્રાન્ચથી વાત કરો છો? તો હું મેઇન બ્રાન્ચથી વાત કરું છું. મેં કહ્યું મારું એકાઉન્ટ તો આ બ્રાન્ચમાં છે. તો મને ફોન કર્યો તો એ મેનેજર કરે, તમે મને કેમ કર્યો ફોન? કે સત્તા મને છે એમ કે. ઓકે, તો હવે મારે શું કરવાનું છે કહો? તો કે હવે હમણાં તમારા ફોન ઉપર એક ઓટીપી આવશે, એ મને આપો એટલે હું તમારું ખાતું ઓકે કરી દઉં. મેં એને એવું કહ્યું કે ભાઈ ઓટીપી મારે તને આપવાની શી જરૂર છે? હું આપું તો મારો બેંક મેનેજર પૂછે તો હું આપું. કાલે હું મારા મેનેજર પાસે જઈશ અને એને પૂછી લઈશ કે મેં કેમ મારું ખાતું બંધ કરાવી છે. એટલે એ થોડો ઇરિટેટ થયો. મેં થોડા આવું પ્રશ્નોને એવું બધું કર્યું એટલે ઇરિટેટ થયો. પછી એણે મને 2-3 સવાલ એવા કર્યા હું નથી બોલી શકતો. પછી મને એને 5-15 ગાળો આપી. એટલે મેં શાંતિથી હમણે કરેલી ગાળો. મેં પણ એને જેટલી મારાથી અપાય એટલી આપી. એવું તો પડે. એક કોલ છે ને મારો, એ કન્ટિન્યુઅસ મને એવું સૂચના આપતો હતો કે રખતે પણ મેં કોલ કટ નહીં કર્યો. તમારે બધાને જાણવા માટે કહું છું. આ કોલ બધા છે ને મેં પછી તપાસ કરી કે આ કોલ કઈ રીતે આવતા હોય છે. તો એ લોકો કમ્પ્યુટર કોલ કરતા હોય છે, ઇન્સ્ટ્રુમેન્ટલ કોલ નથી હોતા. એટલે કમ્પ્યુટર કોલમાં કેવું થાય, તમે જ્યાં સુધી કટ ના કરો ત્યાં સુધી એનો કોલ કટ ના થાય અને બીજો મતલબ એનર્જી બનાવાય નહીં. એટલે મેં 15 મિનિટે કોલ ચાલુ રાખ્યો. પછી એટલો ગુસ્સે થયો મારા ઉપર એટલે મને જો હવે કટ કરવા જેવો એટલે મેં કટ કર્યો. પછી મેં કટ કરી દીધો. એટલે કોલ કમ્પ્યુટર કોલ આવા થતા હોય છે એ વાત સાચી છે. બસ ઇન્વેસ્ટિગેશનનો નેચર રહો ને એ બહુ છે ને તમને આમ ટિપિકલ ઇરિટેશન થાય જ્યારે તમને કોઈ વસ્તુ ના આવડતી હોય ને. અને મારામાં એક હંમેશા એવું રહ્યું છે કે જ્યારે કોઈ વસ્તુ ના આવડતી હોય ને તેની અંદર ડિટેલિંગ ઇન્વેસ્ટિગેશન કરવા માટે હું હંમેશા જતો. આપનો જે સવાલ છે ને એને અનુલક્ષીને તમને કહું 2013માં વોડાફોનની અને આઈડિયા અને એરટેલના વારંવાર કોલ આવતા હોય કોલ સેન્ટર્સથી. જેને ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ કોલ છે. બહુ ઓછા લોકોને કન્સેપ્ટ ખબર છે આ શું છે. તમે જ્યારે એરટેલમાં કહો તમારી જાણ માટે, તમારા ફાયદા માટે, તમારા વપરાશ માટે, જેથી કરીને કાલે ઉઠીને કોઈ ડિટેલિંગ કોલ જોઈતો હોય, અધરવાઇઝ કોઈ ઇન્વેસ્ટિગેશન માટે જોઈતો હોય ને કે યુ કેન પ્રૂવ કે આ કોલની અંદર આટલું રેકોર્ડિંગ હતું, આ રીતની વસ્તુ છે અને તમે આવા શબ્દો કીધા. કોઈ હું જો તમારી જગ્યા પર હોતે તો હું આની અંદર વધારે કરતો પણ રાજુભાઈની જેમ માધ્યમથી એની પર બીજો દાવો માની દેતો. ફોન ઉપર તમને ઇરિટેશન કરવું, ગાળો બોલવી, એના માટે બી તમને કોમ્પેન્સેશન મળવા પડે. કોઈ બીજા કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ મારો નંબર છે અવેલેબલ. થેન્ક યુ વેરી મચ. મેનેજર સાહેબ, સંઘી સાહેબે આપણને ડિપોઝિટ અને ધિરાણની બધી સ્કીમો તો સમજાવી, બેંક વિશે બી ઘણું બધું જ્ઞાન આપ્યું. પણ આ સિક્યોરિટી સાયબર મને જે જ્ઞાન આપ્યું અને ટેકનોલોજી જ્ઞાન આપ્યું ખરેખર અમને આપણે તાલીમથી ફરી વધારે ના જણાવવાનું આપણને જાણવા મળ્યું કે એમની બેંકમાં જ્યારે સંપર્ક કરીશું તો આપણે ઘણું બધું એમની જોડે જાણવા મળશે એવું મને લાગે છે કે આ બધી બેંકો અને એમની પાસે જે જાણવા મળ્યું એ મને તો ખરેખર બહુ સારું નોલેજ આપણને મળ્યું. નારેશ્વરનો પ્રવાસ કર્યો, મોટા ભાગનામાંથી આવ્યા હતા ત્યારે
દરેકના 800 રૂપિયા લીધા છે, અમુકના આપણે ઓછા બી લીધા છે. આપણી જોડે કુલ 37,500 રૂપિયા 37,500 રૂપિયા આવ્યા છે અને આપણે ખર્ચો કર્યો છે 33,400 રૂપિયાનો આપણે ખર્ચો થયો છે. 4,100 રૂપિયા આપણી જોડે બચ્યા છે. હવે મારું એ કહેવું છે કે 4,100 બચ્યા છે તો જે આપણી અહીં તમારી કારોબારી કે જે નક્કી કરે અથવા કારણ કે આમાં છે ને આખી ક્લબના બધા કંઈ આવ્યા નતા, તો કઈ પ્રમાણે શું કરવું એ પ્રમુખ અને કારોબારી સભ્યો તમે લોકો ફાઇનલ કરો. બીજી વારના પ્રવાસ કરો અથવા તો પિકનિક કરો, એની અંદર આ પૈસા તમે ઉપયોગ કરો. જે આયા છે એમની જોડે ઓછા લેવાના, મારી વાત સમજો. એટલે આ રીતે ન્યાય એવી રીતે થાય તો મારું એવું કહેવું છે કે 4,100 રૂપિયા આપણા પ્રવાસમાં બચેલા છે. આ બસ આટલું કહેવું છે. બીજું સાથે સાથે મારું એક ખાસ તમને મારું સૂચન હતું, હું ફેડરેશનના પ્રેસિડેન્ટ તરીકે બી મેં તમને લોકોને જણાવ્યું હતું ભરતભાઈને કે ભાઈ પ્રવાસ ને પિકનિક એ આપણે ઇમ્પોર્ટન્ટ છે 60 વર્ષ ઉપરના માટે. તો બીજી વખત જેવો પ્રવાસ કર્યો એવી હવે પિકનિક કરો અને આ 4,100 રૂપિયા જો બધા મંજૂરી હોય તો પિકનિકો વાપરો. અથવા તો વિનુભાઈ સુથારના જે આપણે આ ઉત્તરાયણ છે, ઉત્તરાયણ વખતે તમારે જો આ 4,100 માંથી એ કંઈ શીખીને આપવું હોય તો બી આપો, એ બી સારી વસ્તુ છે. આપણી દીકરીઓ જે આદિવાસી દીકરીઓ જે કરો, જે તમે તમારા આપણા પ્રમુખ અને કારોબારીના સભ્યો જે ફાઇનલ કરો એ કરો. આ 4,100 રૂપિયા અને 4,100 રૂપિયા આપણા રાજુભાઈ આ જોડે છે તો પ્રમુખ અને તમે લોકો જે ફાઇનલ કરો એ કરો, હિસાબ આપી દીધો. થેન્ક યુ રાજુભાઈ. હવે અવિનાશભાઈ શાહ જોશી કરશે. મિત્રો, આજની આપણી લાઈવ સેશન આજે મીટિંગ ખૂબ સુંદર રહી અને ખાસ આભાર આપણે કોસ્મોસ બેંકના મેનેજર સાહેબનો માનીએ. સંઘવી સાહેબ ખૂબ નોલેજેબલ પર્સન છે, આપણને ખૂબ સારું નોલેજ આપ્યું અને બેંકની જે સુવિધાઓ છે એ પણ આપણને આપી, એટલે જરૂર એનો લાભ લેજો. આપણી ક્લબ ખાસ લાભ લેશે એવી મને આશા છે. આપ સૌ એટલે આપણી ક્લબ એમનો ખાસ લાભ લેશે એવી અપેક્ષા છે. એટલે આ બધા સમયસર આવ્યા, આજની આ સભામાં હાજરી આપી, ખૂબ શાંતિપૂર્ણ રીતે સાહેબને સાંભળ્યા આપણે અને ખૂબ લાભ લીધો. સૌનો આભાર. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે આપણને સહયોગી થયા છે એમનો ખૂબ ખૂબ આભાર માની સંસ્થાઓથી આભાર. દિલીપભાઈ જોશી રાજગીર. ઘડિયાળનું વાળું પોણા 8 કરી ચૂક્યો છે, મોડું થયું છે. આપણે આ સભાને પૂર્ણ કરીશું તે પહેલા રાજકાજ કરીશું. સર્વ સભ્યોને મારી વિનંતી કે પોતાના સ્થાન પર ઉભા एक साथ सावधान. राष्ट्र की शुरू करेंगे. शुरू कर. जन गण मन अधिनायक जय भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जगति तरंगा. तव शुभ नामे जागे
કી ભારત માતા કી ભારત માતા કી વંદે 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 ખૂબ ખૂબ આભાર. આ સાથે આપણે આ સભાની પૂર્ણ થઈ જાય કરી છે ત્યારે મોકલી લેવાની લઈ લઈશું.